ચાલો દીકરાઓ આપણે હવે 1.13 નંબરના દાખલા ઉપર જઈએ. નિયોબિયમ અંતઃકેન્દ્રિત આવું અગત્યનું હોય, અંડરલાઈન કરતા ચાલવાનું. અંતઃકેન્દ્રિત સમઘનીય, અંતઃકેન્દ્રિત એટલે બીસીસી એટલે પરમાણુની સંખ્યા 2. અહીંયા લખાઈ જ જાય, આપણા મગજની અંદર આવી જ જવું જોઈએ. રચનામાં સ્ફટિકીકરણ પામે. જો ઘનતા આપેલી હોય, ઘનતા આપણને આપેલી છે હોય તો નિયોબિયમ અને પરમાણુય દળ બી આપ્યું છે 93 લઈને તેની પરમાણુય ત્રિજ્યા ગણો, મતલબ તમારે ગણવાનું r. હવે બીસીસી રચના હોય ને તો મેં તમને આગળ જ્યારે ચર્ચા કરેલી હશે પેકિંગ ક્ષમતાની, એસસીસી, બીસીસી અને એફસીસી, આ યાદ રાખવાનું, મોડે રાખવાનું. એસસીસી પછી બીસીસી અને એફસીસી, આ રચના યાદ રાખવાની. યાદ એટલા માટે બોલતો છું કે તમને જો યાદ હોય તો a બરાબર ટ્વાઇસ r, આવું મેં યાદ રાખવા માટે કીધેલું છે. ન યાદ આ ગોખી ગણો. બીસીસી રચના હોય તો a બરાબર 4r બાય √3 અને એફસીસી રચના હોય, ધારો કે તમારી પાસે એફસીસી રચના હોય તો a બરાબર 2√2r, યાદ હોય તો. આ વસ્તુ જે ખરી ને તે મોઢે હોય ને, આપણને મોઢે હોવી જ જોઈએ, ગોખી કાઢવાની આઈડિયા. એફસીસી રચના, બીસીસી રચના અને એસસીસી રચનાની પેકિંગ ક્ષમતા જે આપણે જોઈ લીધી, તેમાં આ વસ્તુ આવી ગયેલી છે. હવે આપણે હું મગજ ક્લિયર થાય કે ભાઈ મારે r શોધવાનું મતલબ આ r ને કરતા બનાવવાનું. હવે તમારી પાસે ઘનતા આપેલી, આણ્વીય દળ આપેલું, રચના આપેલી, તો હારું તમારે પહેલા શોધવું પડે a. આ પાકું થઈ ગયું. જો એ તમે શોધી શકો તો r શોધી શકો, નહીં તો r શોધાય નહીં. એટલે શું થાય કે એમણે શોધવા માટે આપણને કીધું છે કે પરમાણુ ત્રિજ્યા ગણો, એટલે કે r ગણો. પણ r તમને કઈ એમને એમ નહીં મળે. આ સૂત્ર મૂકો તો r મળી શકે, પણ r માં તમારી પાસે a નહીં મળે. તો a નહીં મળે એટલે તમારે શું કરવું પડે, તો કે એ તો તમારે શોધવો પડે. તો a નહીં મળે એટલે સૌથી પહેલા તમારે કામ કરવું પડે, રો નું સૂત્ર, રો એટલે ઘનતાનું સૂત્ર મૂકો, z ગુણ્યા કેપિટલ M ડિવાઇડ બાય a ક્યુબ ગુણ્યા તમારે કરવું પડે na. એમાં તમે કરતા બનાવવાના a ક્યુબ ને, a ક્યુબ બરાબર z ગુણ્યા m ડિવાઇડ બાય રો ઇન્ટુ na. જોતા જાઓ તમે. હવે મેં શું કર્યું, z એટલે શું, તો કે z એટલે પરમાણુની સંખ્યા એવી પહેલા જ મેં વાત કરી ગયેલો, એટલે તમને 2 ગુણ્યા આણ્વીય દળ તો કે 93 ડિવાઇડ બાય રો એટલે શું, તો કે 8.55, na એટલે શું, તો કે 6.022 into 10⁻23. આ તમે a ક્યુબ પર ચાલી ગયા. હવે આ a ક્યુબ જે ખરો, a ક્યુબ બરાબર તમને વેલ્યુ જે ખરી તે ગુણાકાર ભાગાકાર કરીને તમને વેલ્યુ મળે છે. એ કેટલી મળે તે હું ડાયરેક્ટ લખી દેતો છું, 3.61 into 10⁻23. 3.61 into 10⁻23. તમે જરાક જોઈ લેજો. હવે શું થાય, a ક્યુબ હોય તો a શોધવાનો હોય, તો a શોધવાનો એટલે મારે તો ઘનમૂળ કાઢવું પડે. તો ઘનમૂળ કાઢવા માટે શું થાય કે આપણે કોઈક એવી સંખ્યા ઘાતમાં આવી જાય જેથી કરીને આપણે એનું ઘનમૂળ ઈઝીલી નીકળી શકે. તો મેં શું કરું, તો કે a ક્યુબ બરાબર જ મેં લખું 36.1 into 10⁻24. જમણી સાઈડે ખસીએ તો ઘાતમાં વધારો થાય, ઋણ સંખ્યામાં વધારો એટલે 24 થઈ જવાનો. તો હવે એ જો મારે શોધવો હોય તો મારે શું કરવું પડે, તો કે ઘનમૂળ 36.1 ગુણ્યા 10⁻24. ઓકે, એટલે એ મળી જાય. 36 નું વર્ગમૂળ જે ખરું તે તમારે શોધવું પડે. એ વર્ગમૂળ જે ખરું તે મારી પાસે આપેલું છે, એટલે હું તમને લખી દઉં અહીંયા 3.304 into 10⁻8. 3.304 into 10⁻8 સેન્ટીમીટર. 24 નું -8 માં, એ તો તમને સમજણ પડે. તો આ a ની વેલ્યુ તમને મળી ગઈ. હવે એ જે a ની વેલ્યુ છે એ સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટરમાં હોય તમે એને મીટરમાં ફેરવો, પિકોમીટરમાં ફેરવો, તમારે તમને જેમાં કીધેલું હોય તેમાં તમે ત્રિજ્યા જે ખરી તે શોધી શકો. પણ એવું કહેવાય કે જનરલી આપણે છે ને તે ત્રિજ્યા જે ખરી અથવા ધારની લંબાઈ જે ખરી જે બી શોધતા હોય તે આપણે જનરલી પિકોમીટરમાં શોધતા હોય. એટલે જો તમે પિકોમીટરમાં એને કન્વર્ટ કરો તો તમે આવું બી લખી શકો, 330.4 into 10⁻10 સેન્ટીમીટર બી લખી શકો. ઓકે, હવે તમારે પિકોમીટર એટલે -12 જોઈએ તમને, તો -12 કરો તો તમે એવું કરી શકો કે 3.304 into 10⁻12 મીટર, એટલે તમે 330.4 પિકોમીટર લખી શકો. તો તમે એને કન્વર્ટ કરી શકો. ઓકે, આ વાત તો થઈ ગઈ. હવે હું વધવાનો તો કે r એટલે બીસીસી રચના માટે r બરાબર શું થવાનું, તો કે √3a/4
હવે a ની વેલ્યુ મને મળી ગઈ હોય તો હું લખી શકું 330.4 ડિવાઈડ બાય કેટલા લખવાના 4 અને r ની વેલ્યુ તમે શોધી શકો 143.1 pm જેવી આવે 143.1 pm જેવી જવાબ તમને મળી શકે તો આ તમે કન્વર્ઝન કરી શકો અને એ પહેલા શોધી શકો મતલબ શું થઈ ગયો અમુક પરમાણુની સંખ્યા અમુક ધારની લંબાઈ એ કહેવાય એ તો એના સૂત્ર મોડે હોય પેકિંગ ક્ષમતાના સૂત્ર આપણને મોડે હોય તો ફટાફટ આપણે ઘનતાનું સૂત્ર આપણને ખબર હોય તો ફટાફટ આપણે કામ કરી શકીએ તો આ કે તમે કામ કરી શકો અને આ રીતના તમે જવાબ બીસીસી રચના માટે r નો મેળવી શકો ઓકે દીકરાઓ એના પછીનો જોઈએ 1.14 નંબરનો ચાલો દીકરાઓ આપણે હવે 1.14 નંબર પર જઈએ આ એક થિયરીના ફોર્મમાં આપણને પૂછાઈ શકે 3 માર્કમાં આ સવાલ જે ખરો તે જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા સ્મોલ r અહીંયા દેખાય છે આપણને સ્મોલ r હોય અને સમૃદ્ધ સંકુલનમાં પરમાણુની ત્રિજ્યા હોય તે કેપિટલ R તો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ ઉપજાવો હવે રચના કરેલી તે અષ્ટફલકીય છિદ્રની એટલે પહેલા મેં આકૃતિ અહીંયા ડ્રો કરી છે તે જો બ્લુ કલરના 4 ગોળાઓ બતાવેલા છે મેં એ 4 ગોળાઓ આમ હશે એક અહીંયા એક અહીંયા એક અહીંયા અહીંયા વચ્ચે છિદ્ર બનવાનું એક ઉપર હશે ને એક ક્યાં હશે તો કે નીચે અષ્ટફલકીય છિદ્ર કહેવાય એટલે ઉપરનો ગોળો અને નીચેનો ગોળો જો મૂકું મેં તો તમને છિદ્ર દેખાય જ નહીં એટલે ઉપરનો ગોળો અને નીચેનો ગોળો નથી પણ તમે અહીંયા સમજી શકો કે અહીંયા એક ગોળો હશે અને અહીંયા એક ગોળો હશે આવું તમે સમજી શકો તો ઉપર એક ને નીચે એક આવી રીતના છે હવે આ અંદર બન્યું જે રેડ કલરનું મેં જે ગોળાકાર બતાવ્યું એને કહેવાય અષ્ટફલકીય છિદ્ર શું કહેવાશે એને અષ્ટફલકીય છિદ્ર બરાબર ધ્યાન આપજો અષ્ટફલકીય છિદ્ર કહેવાશે એને એ છિદ્ર બન્યું કેટલા ગોળાના સંપર્કમાં 6 પણ દેખાડ્યા છે 4 ઓકે હવે એમાં આપણને કહી દેવામાં આવ્યું કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા એટલે કે આ રચના છે એની અંદર અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર ધ્યાન આપજો ત્રિજ્યા જે ખરી તે સ્મોલ r તે મેં દર્શાવી છે આ રેડ કલરનું અષ્ટફલકીય છિદ્ર અને એમાં અહીંથી અહીં સુધીનું અંતર એટલે આવી આ સ્મોલ r અને આ સ્મોલ r તમને અને આ b છે બરાબર સાંભળજો મને આ સ્મોલ r અને આ સ્મોલ r તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર અષ્ટફલકીય છિદ્ર આવ્યું આ ગોળાકાર તો એનામાં કેન્દ્રથી અહીં સુધીનું અંતર એ r કહેવાય તો આ બી કેન્દ્રથી અહીં સુધીનું અંતર એ શું કહેવાશે r કહેવાશે સ્મોલ r થી અને એમ લખ્યું કે સમૃદ્ધ સંકુલનમાં પરમાણુઓની ત્રિજ્યા તો કે આ પરમાણુ એની ત્રિજ્યા કેપિટલ R એટલે પરમાણુ ત્રિજ્યા કેટલી થાય અહીંથી અહીં સુધીની એટલે કેપિટલ R તો બધી જગ્યાએ તમે લખી શકો અહીંથી આ અંતર સુધીનું આટલે સુધીનું અંતર બી કેપિટલ R થશે એટલે ગ્રીન કલરના જે R બતાવેલા છે એ પરમાણુની ત્રિજ્યા થઈ ગઈ અને સ્મોલ r જે બતાવેલો એ છિદ્રની ત્રિજ્યા થઈ ગઈ એટલે છિદ્રની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો આપણે સંબંધ તારવવાનો છે સંબંધ ઉપજાવવાનો છે તો એ ધનાયન અને ઋણાયન થઈ ગયા કહેવાય પણ છિદ્રમાં જે પરમાણુ હોય એ ધનાયન હોય અને આજુબાજુ ગોઠવાયેલા એટલે મોટા પર જો આપણે એવું શીખી ગયેલા છે કે કદમાં મોટા હોય તે ઋણાયન કદમાં નાના હોય તે શું હોય ધનાયન અને ધનાયન જે ખરા તે હંમેશા છિદ્રની અંદર ગોઠવાયેલા હોય કેમ કે કદ નાનું હોવાને લીધે તો એવું બી તમે કહી શકો અથવા તમે એવું કહી શકો જેવું આપેલું તે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા તે સ્મોલ r અને પરમાણુની ત્રિજ્યા તે કેપિટલ R અને તેની વચ્ચેનો સંબંધ જે ખરો તે આપણે તારવવાનો હવે કોઈ બી જગ્યાએથી તમે આવો ત્રિકોણ બનાવી શકો જેમ કે મેં અહીંયાથી આમ બનાવ્યો છે a b અને c કોઈ બી જગ્યાએથી તમે બનાવી શકો તો કોઈ બી જગ્યાએથી તમે ત્રિકોણ બનાવી શકો તો આપણે લખીએ ત્રિકોણ a b c માં a b અને c ત્રિકોણ a b c જે ખરા a b c માટે જો ચર્ચા કરીએ abc માં પાયથાગોરસનો નિયમ લગાડીએ તે તમે જાણો નિયમ ની વાત કરીએ તો શું થાય તો કે a અને c એટલે કે એરો આ એ કર્ણ થશે અને a b અને b અને c એ બાજુ થશે એનો મતલબ એવો થઈ ગયો કે ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ આવું થશે બહુ સિમ્પલ અને સાદું હવે ac નો વર્ગ એટલે શું તો કે ac આખું તો rb ટ્વાઇસ r ને તેનો વળી પાછો શું થાય તો કે વર્ગ ઓકે હવે ab તો કે a થી અહીંયા સુધીનું અંતર
તો એમાં કેપિટલ આર બી આવી ગયો ને છિદ્રની ત્રિજ્યા બી આવી ગઈ ને પરમાણુ ત્રિજ્યા બી આવી ગઈ એટલે કેપિટલ આર અને સ્મોલ આર તો કે આર પ્લસ સ્મોલ આર નો વર્ગ થશે પ્લસ અહીંયા પણ બી સી તો એ સ્મોલ આર અને કેપિટલ આર જ થવાનું એટલે આર પ્લસ સ્મોલ આર નો વર્ગ આવું કંઈક થશે. હવે જો મેં આનો વર્ગ કરું તો 4r નો વર્ગ થશે એ તો સમજણ પડે આપણને. આ જે ખરું તેને મેં લખી દઉં ટ્વાઇસ r નો આખાનો વર્ગ તો બી ચાલે. આ બગડ બે ને આ બાજુ લઈ આવું તો 4r ધ્યાન આપજો 4r નો વર્ગ છેદમાં 2 આવી જશે બરાબર કૌંસમાં r પ્લસ સ્મોલ r નો વર્ગ થશે 2 દુના 4 એટલે તમને અહીંયા મળે ટ્વાઇસ r નો વર્ગ બરાબર r પ્લસ સ્મોલ r નો વર્ગ. આ વર્ગ જો મેં કરી નાખું તો આ બાજુ લઈ આવું તો બની જશે √2 અને r બરાબર કેપિટલ R પ્લસ સ્મોલ r આવું થઈ જશે. બહુ ઈઝી અને એકદમ સરળ વાત આપણે કરી રહેલા છે. આટલે સુધી પહોંચી ગયા હોય એટલે આપણું કામ પૂરું થઈ જાય. અને પછી શું કરવાનું તો કે આ કેપિટલ R જે ખરો એને આ બાજુ લઈ આવવું. હવે આ બાજુ લઈ આવવું એટલે શું તો કે √2r માઈનસ r બરાબર સ્મોલ r કરી નાખું. ઓકે તો r કોમન નીકળે. શું નીકળે r અહીંયા બતાવું છું r કોમન નીકળે એટલે r કોમન નીકળે તો શું થવાનું તો કે √2 - 1 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું તો કે √2 - 1 બરાબર સ્મોલ r ના છેદમાં કેપિટલ R લખી શકું મેં. હવે √2 ની વેલ્યુ કેટલી તો કે તે તમારે કાઢી લેવાની. √2 ની જે વેલ્યુ આવે -1 કરી નાખવાનું એટલે તમને જવાબ મળી જશે કેટલો. આની વાત કરીએ તો બી તમને જવાબ મળી જશે અથવા અહીંયા r રવા દેવું અહીંયા r રવા દેવું અને અહીંયા r લખી દેવું તો બી તમને જવાબ મળે 0.414 into r બરાબર સ્મોલ r. તો 0.414 બરાબર સ્મોલ r ના છેદમાં કેપિટલ R. આ તમને હવે અહીંયા હું વાત જે લખી લેમ તે તમે સમજો બરાબર કે સ્મોલ r એટલે ધન આયન ની ત્રિજ્યા આયન ની ત્રિજ્યા એને એક્ચ્યુઅલી દર્શાવાય r પ્લસ થી અને સ્મોલ r એટલે સોરી કેપિટલ R એટલે શું તો કે ઋણ આયન ની ત્રિજ્યા ઋણ આયન ની ત્રિજ્યા એક્ચ્યુઅલી એને દર્શાવાય r માઈનસ એટલે તમે એવું બી લખી શકો r પ્લસ ના છેદમાં r માઈનસ ઇઝ ઇક્વલ ટુ 0.414. આ બી વસ્તુ તમે લખી શકો. મેં જે આ ચર્ચા કરું તે બી અગત્યની અને તે પણ બહુ ધ્યાનથી જોવાની. હું કહેવા માંગુ સ્મોલ r એટલે ધન આયનની ત્રિજ્યા એટલે r પ્લસ લખાય. કેપિટલ R એટલે એની આજુબાજુ ગોઠવાયેલા ઋણ આયનની ત્રિજ્યા એટલે r માઈનસ લખાય. r પ્લસ ડિવાઇડ બાય r માઈનસ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે 0.414. એ કોના માટે આવે તો કે અષ્ટફલકીય રચના માટે આવે. કોના માટે આવે અષ્ટફલકીય રચના માટે. તો અષ્ટફલકીય રચના માટે ત્રિજ્યા ગુણોત્તર આને કહેવાય r પ્લસ ડિવાઇડ બાય r માઈનસ એને કહેવાય ત્રિજ્યા ગુણોત્તર. તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આવે તો કે 0.414. હું કદાચ ટેબલ તમને આખો બધા માટે દોરીને આપી દઈશ એટલે તમે એની અંદરથી લખી બી શકો. આ રીતના કેલ્ક્યુલેશન બી કરી શકો. એટલે તમે કેલ્ક્યુલેશન કરો અને 414 તમને 0.414 જવાબ તમને મળી જશે. 3 માર્કની અંદર આ સવાલ પૂછાઈ શકે તો એ બી જરાક વ્યવસ્થિત કરી લેવાનું કામનો છે. ઓકે દીકરાઓ.